દોસ્તો જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આપણે આજે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણા ભારત દેશની અંદર 70 વર્ષ પૂર્વે ભારત દેશ આઝાદ નહીં થયો, જ્યારે આપણો આ ભારત દેશ નાના નાના રજવાડાઓમાં બટાયેલો હતો અને અંગ્રેજનું શાસન પણ હતું. પરંતુ મને એવું લાગે છે કે એ સમય આ જનતા માટે સારો હશે કદાચ, કારણ કે એ સમયમાં દરેક પ્રાંતના દરેક વિસ્તારના રાજાધિરાજાઓ, મહારાજાઓ જેમની જનતાના હાલ હવાલ પૂછતા હતા અને તેમને કોઈ મુશ્કેલીઓનું કારણ પણ પૂછતા હતા. અને ધર્મની જે વાત છે એ બહુ પ્રેમથી ઘણા મહાપુરુષો જગો જગો ઉપર ચર્ચા કરતા હતા અને મહાપુરુષની વાતોને બિરદાવતા હતા અને સત્યને ઉજાગર કરતા હતા. જ્યારે એ સમય ઉપર કોઈ રાજા ધીરાજાઓ પોતાની સત્તાને ટકાવી રાખવા માટે ધર્મને હાથો નહોતા બનાવતા, યા તો ધર્મને નામ ઉપર એમની પ્રજાને છેતરવાનું કામ નહોતા કરતા. પણ ભારત દેશ આઝાદ થયા પછી જે સરકારો આવી અને દેશની જનતાને જેમ જેમ સમય ગયો એમ આનંદ થતો ગયો, પરંતુ આજ આ ભારત દેશની સ્થિતિ ત્યાં પહોંચી છે કે દેશના રાજકારણની અંદર પોતાની સત્તાને ટકાવવા માટે ધર્મના નામનો ઉથાર લેવાઈ રહ્યો છે અને ધર્મના નામની દુહાઈઓ દેવાઈ રહી છે પોતાની સત્તાને હાંસલ કરવા માટે. અને એટલું બધું જૂઠ ફેલાવાઈ રહ્યું છે પોતાની સત્તા ટકાવવા માટે. પણ આ દેશની જનતા કેટલા બધા ભૂખમરામાં મરી રહી છે એ દેશના સત્તાધીશ પક્ષોને કંઈ જ નથી. ખેર, એની હારે આપણે કંઈ લેવા દેવા નથી, એ જે હોય તે XYZ. પરંતુ આપણે તો વાત એ કરવાની છે કે આજે ભારત દેશ આઝાદ થયો હોય ત્યારે ભારત દેશની જનતા કેમ આઝાદ ન થઈ? શા માટે આઝાદ ન થઈ? કોણ નડે છે? શું તકલીફ છે? એમાં નડતર જો હોય ને મોટી જબરદસ્ત, તો એ નડતર એવી છે કે આ દેશના શંકરાચાર્યો, આ દેશના મહાનુભાવો જેને પોતાને જ ખબર નથી કે સત્ય શું કહેવાય, સત્ય એટલે શું. કારણ કે જે પૂર્વે ભારત દેશની અંદર નાના નાના રજવાડાઓ હતા, એવી જ રીતે
આજ ભારત દેશની અંદર કેટલી પ્રકારના સંપ્રદાયો ફાલ્યા ફૂલ્યા છે, પરંતુ જેઓની પાસે સત્ય હશે યા તો નહીં હોય, એ તો દરેક હરિભક્તોને ખબર હોય. પણ આપણે અહીંયા એની થોડીક વાતને ઉજાગર કરીએ કે ઘણા લોકો કહે છે કે ભાઈ તમે નિજ નામને માની લો, એ સર્વશ્રેષ્ઠ છે. સારી વાત કહેવાય, પરંતુ નિજ નામનું અર્થઘટન કરીએ ને ત્યારે એવું સમજાય નિજ એટલે પોતે થાય, અને તમે તમારા પોતાના નામને સમજી લો. પણ અરે ભાઈ, પોતે પોતાના નામને સમજ્યા પછી શું કરવું? આ તો એક વાહિયાત વાત છે. પણ એના અનુભવમાં ઉતરો ને ત્યારે નામની હૈસિયત શું છે એની મને તમને બધાને ખબર પડે. પછી કોઈ કહે કે ભાઈ 5 નામને માની લો. વાહ! તો કોઈ કહે કે સોહમને સમજી લો, કોઈ કહે કે સોહમને સાધી લો, કોઈ કહે કે અગમને ઓળખી લો, કોઈ કહે કે નિરંતરને નક્કી કરી લો. फिर भी સત્ય આથી સમજાય જાય એવું દેખાતું લાગતું નથી. અને કોઈ કહે છે કે ઓહમ ગુરુ સમરણ સોહમ બ્રહ્મ તુહી, આની માળાને ભજા કરો. વાહ દોસ્તો વાહ, સારી વાત છે તમારા બધાની. અને કોઈ કહે છે કે ભાઈ અનામી નામને માની લો. વાહ! મહાપુરુષો એવું પણ કહે કે નામનું તો નાવ બનાવ્યું, નામનું નાવ બનાવી અને સાગરની માલિકો ચાલવું, અને સામા કાંઠે જવું શા માટે? ત્યાં શું કંઈ છે? અગર હોય તો વાત કરે કે ત્યાં શું છે ને કેમ છે, પરંતુ એ વાતની ખબર નથી. માટે આ બધાય એક હાટડિયું જ કહેવાય. પોતાના એક સ્વાર્થની ખાતર, પોતાની બોલબાલા કરાવવા માટે. બાકી એક મત આપણે થોડોક ઉપાડીએ કે રામદેવજી મહારાજની એક વાત છે कि ओहम सोहम ने रणकार ની રેખમાં બાબા રામદેવજી નામ સાબિત किया है. अरे भाई विचारो, ओहम सोहम रणकार, और रणकार के भीतर में धनुकार है. ये धनुकार ने साबित करतानी साथे रामदेवजी एक योद्धा बन गया, एक पीर बन गया. ભૈરવ જેવી દુર્દશા જેની હોય એનો સમૂળો નાશ કરવાની કોશિશે કરી. એ ધણુકારના પાવરથી. આજના લોકો તો એમ કહે છે કે ભાઈ ઓમકારે નહીં, સોમકારે નહીં, રણકારે નહીં, ધણુકારે નહીં. એલા તમને મને આ ખબર લાગતી નથી. અને જો ખબર હોત ને તો આવું અંધાધૂંધ ન ફેલાવે. માટે સાચા અને પ્રેમી નિષ્ઠાવાન હરિભક્તો જેને પોતાની મંજિલે પહોંચવું છે તેવા દરેક જિજ્ઞાસુ, પ્રેમી અને ભાવિક હરેક જણને વિચાર કરી લેવો જોઈએ. જે વસ્તુ તમે સાંભળો છો
જે વસ્તુ તમે દ્રષ્ટિથી જોઈ રહ્યા છો, જે વાતને તમારી જીભ્યા ઉપર કહી રહ્યા છો, ઓર જેના વડે તમે 5 પ્રકારના વાયુને આહવાન કરી રહ્યા છો, તો એ 5 પ્રકારના વાયુને આહવાન કરનાર તમે કોણ છો? અને આ 5 પ્રકારના વાયુ જે રહ્યા એ ક્યાંથી પ્રગટ થાય છે? એ કોની એવી હેસિયત છે કે જેના આધારથી આ 5 પ્રકારના વાયુ પ્રાગટ્ય થાય છે અને આ શરીરની અંદર એનું સંચાલન થાય છે? અને ત્યારબાદ આની અંદર એવી એક મશહૂર તાકાત છે, जिन ताकत जो किसी ने देख लिया, किसी ने समझ लिया, तब तो उसको पता चल जाता है कि विश्व में क्या है, हम क्या है और वह ताकत किसकी है। મારી આપ સર્વને એક અગાઢ વિનંતી છે, અગાધ વિનંતી છે કે આપે એ શબ્દોની હરમાળામાંથી નીકળો બારા. ઓહમને છોડો, સોહમને છોડો, 5 નામ કો છોડો, એ સબ શબ્દોની હારમાળ છે. એ इन लोगों एक भाषा करवानी एक फिलोसॉफी છે. और इस फिलोसॉफीથી બહાર નીકળો અને કહો એને કે જે સત્ય છે ને એની અમને જેમ છે તેમ ઝાંખી કરી બતાવો. અગર એ ઝાંખી કરવાની તાકાત ન હોય તો અમારા ઉપરથી તમારા દાવાને છોડી દો. કારણ કે મારી ઉપર ને તમારી ઉપર દાવા તો બધા કરી જ વાળે છે, પણ જે ભીતર અને બાહિર અગાધ શક્તિ છે, મહાપુરુષોએ કીધું છે કે કોટિક સૂર્ય પ્રગટ્યા દિલ ભેતર. અરે ભાઈ, આ તો એમની ફિલોસોફી છે. એક સૂર્યમાં જો એટલું તેજોમય તાકાત હોય તો કોટિક સૂર્ય જ્યારે પ્રગટે ત્યારે એની હેસિયત કેટલી સાબિત થાય એનો વિચાર કર્યો ક્યારે? બેની મેં તો સઘળી બોમ્બ ભાળી, એ તો સારી વાત કહેવાય. આપણે એની ટીકા ટિપ્પણી નથી કરતા, કારણ કે એને જે વાત કરી છે એનો એને અનુભવ કર્યો છે. આજ આપણે એની વાતો કરીએ છીએ, અને જો આપણે એની વાતો ન કરતા હોત ને તો કોટિક સૂર્યની જે વાત રહી ને એ આપણે એમાં દાખલ થયા હોત, આપણે એમાં દાખલ થવાની કોશિશે પણ કરી હોત, પરંતુ આપણે એમાંનું કંઈ જ કર્યું નથી. માટે તૈયારી કરવાની જરૂર છે કે આ કોટિક સૂર્યની ક્રાંતિને પ્રગટાવનાર કોણ છે, આ સઘળી ભૂમિકામાં પ્રગટ રહેનાર કોણ છે? એ तुम नहीं हो, तुमसे कोई अलग है, कि तुम जहां से आए हो वहां की बात है. क्योंकि जैन कृष्ण ने गीताजी ની અંદર કીધું છે કે હે અર્જુન, હું કોણ છું ને સમજવા માટે તારે મારી સાથે આવવું પડે. અને તેજનો બંબકાર જે હતો, એક વાત એવી છે, અને ત્યાં લઈ જઈને કહે છે કે હે અર્જુન, સામે તને દેખાય છે? તો કે હા. શું દેખાય છે? તો કે બપુ એમાં અગ્નિનો જલવંત એક જથ્થો દેખાઈ રહ્યો છે. તો એમાં બીજું કાંઈ તને દેખાય છે કે ઘટે છે? તો કે હા. તો શું કે ઉપરનો ભાગ જે રહ્યો ને શેષ ભાગ એ ખંડિત છે. કે કેમ? તો કે એ તો મને ખબર ન હોય ને. ત્યારે કૃષ્ણ કહે છે તું ધ્યાન રાખ, એ જેટલો ખંડિત છે ને કે હા એટલો હું અહીંયા છું તારી હારે. એમ કહેવાય છે કે એક ખંડિત વાળો ભાગ કૃષ્ણના પિંડમાંથી બહાર નીકળી અને એમાં દાખલ થાય એટલે એ જોત પ્રગટ જેમ છે તેમ બની જાય. આ જ્યાં સુધી મને તમને સમજાશે નહીં, આ નક્કી નહીં થાય, આને સાબિત નહીં કરી શકીએ ત્યાં સુધી વાત બધી લોલ છે.
માટે અહીં સુધી જવાની તૈયારી કરો. આ જીવનને જો ધન્ય બનાવવું હોય તો આને નક્કી કરવો, આનો અનુભવ કરવો, આવા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જવા મારી આપ દરેકને વિનંતી છે. જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.